પણ કાં તો મરજો અને કાં તો મારજો અને વળી પીયું તમે પીઠમાં દેજો લગાર, પણ નહીં તો મારી સૈયરું મેણા મને બોલશે, અરે રે આ તો કાયર નરની નાર, નહીં તો મારી સૈયરું મેણા મને બોલશે, અરે રે આ તો જો ને કાયર નરની નાર. જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. મારા વાલા, ઝાલાવાડની આ જોરાવર ધરતી, એમાંય ધ્રાંગધ્રા તાલુકાનું ગાળા ગામનું આ પાદર છે મારા વાલા. ને એવું તે જૂનું ગામ છે ગાળા, કંઈક ઇતિહાસ ને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠેલું આ ધ્રાંગધ્રા તાબાનું ગાળા ગામ છે મારા વાલા. એ ગાળા ગામના પાદરની માલિપા તળાવને કાંઠે ઘણા બધા ઐતિહાસિક પાળિયાઓ આવેલા છે. ત્યાં આપણે દર્શન કરવાને માટે આવ્યા છીએ. આ પાળિયાઓ તમે જુઓ તો ખરા. આ હા હા હા, અરે આપણે દર્શન કરવાને માટે સામે ઉભા હોય ત્યારે આપણને એમ લાગે કે જાણે કોઈ મોટી ફોજ કેમ ઉભી હોય ભાઈ, શસ્ત્ર સજ્જ. એવા દર્શન થાય. તમે જુઓ તો ખરા, ગાળા ગામના પાદરની માલિપા અનેક આવા પાળિયાઓ આજે અડીખમ ઉભા છે. સતી માતાના સ્થાનકો છે. બધી જગ્યાએ આપણે દર્શન કરવાને માટે જવું છે. તમે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મારા વાલા. આ બધા પાળિયાઓ તમે જુઓ દોસ્તો. હા, ઘણા બધા પાળિયાઓ જે છે એ આજે જર્જરિત થયા, પણ એમનું અસ્તિત્વ આજે અહીંયા અડીખમ છે. કંઈક શિયાળા, કંઈક ઉનાળા અને કંઈક ચોમાસા આવ્યા અને ગયા, ગળથોલિયા મારીને એમ કહેવાય કે જતા રહ્યા, પણ આ પાળિયાઓ જે છે એમનો ઇતિહાસ આજે અમર છે, એ ક્યારે ભૂહાણો નથી. દોસ્તો તમે આ જગ્યાએ જોઈ શકો છો, નાના મોટા ઘણા બધા પાળિયાઓ છે. એમાં પાળિયાઓની નીચે ઘણું બધું લખાણ હોય, પણ અમુક અમુક પાળિયાઓમાં આપણને લખાણ સ્પષ્ટપણે વંચાય છે. બાકી તો સમયનો જાગ ઝીલી આજે ઘણું બધું જર્જરિત થયું.